નમસ્કાર મિત્રો, ફરી એક વખત એક નવા વિડીયોમાં તમારું સ્વાગત કરું છું. 1-2 મહિના પહેલાં એવો કાળ હતો ગુજરાતમાં કે આ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીની કામગીરીની ચારે બાજુ પ્રશંસા થતી હતી અને હકીકત પણ હતી. જે રીતે એમને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે જ્યાં કોઈ પણ જગ્યાએ રાજ્યની અંદર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળતી હતી, અસામાજિક તત્વો કાયદો અને વ્યવસ્થાના લીરા ઉડાડતા હતા, ત્યાં એમના સરઘસ નીકળ્યા, એમને ઉપર એક્શન લેવામાં આવી, એ ચાહે અમદાવાદ હોય, સુરત હોય, વડોદરા હોય. પરંતુ 2 ઘટનાઓ કાઠિયાવાડમાં બની, વિછિયામાં, અમરેલીમાં, બંને કાઠિયાવાડનો પ્રદેશ. અને આ બંને વિસ્તારમાં બનેલી 2 ઘટનાએ આજે હર્ષ સંઘવી સામે પ્રશ્નો ઊભા કર્યા છે. આ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ઉપર પ્રશ્નો ઊભા કર્યા છે. પોલીસ રક્ષક કે ભક્ષક એ પ્રકારના પ્રશ્નો પણ ઊભા કર્યા છે. અને સાથે સાથે એક અલગ પ્રશ્ન પણ ઊભો થયો છે, જેની ચર્ચા કરવા માટે હું આ વિડીયો બનાવું છું. ઘનશ્યામ રાજપરાની હત્યા, વિછિયામાં સરઘસ, પથ્થરમારો, ત્યારબાદ પોલીસ દ્વારા નિર્દોષોને જેલમાં પૂરી દેવા અને કોળી સમાજમાં આક્રોશ ને આ બધું તો ભર્યું પડ્યું છે. ભાઈ, તમે યુટ્યુબની અંદર બધી ખાનગી ચેનલના અનેક 20 મિનિટ, 25 મિનિટ, 50 મિનિટ ઘનશ્યામ રાજપરા લેન્ડ ગ્રેબિંગ મામલે શું લડત લડતા હતા અને કઈ રીતે હત્યા થઈને ત્યારબાદ મુકેશ રાજપરાની ધરપકડ ને જયેશ ઠાકોર કરીને જે કોળી સમાજના યુવા નેતા છે એમની પૂછપરછ ને મામલતદારની શું ભૂમિકા અને એમાં ગોપાલ ઇટાલિયાથી લઈને ઈશુદાન સુધીના રાજકીય નેતાઓની શું ટિપ્પણી રહી, આ બધો ઘટનાક્રમ છે. એના વિશે મારે વાત કરી અને તમારો સમય નથી બગાડવો, પરંતુ મારે વાત કરવી છે મિત્રો કે નેતાઓ કેમ સાધન તરીકે આપણો ઉપયોગ કરે છે. આપણે શું વોટ બેંક માટે માત્ર એક સાધન છીએ, એક ટૂલ છીએ એમના માટે? કુંવરજી બાવળિયાની જે ભૂમિકા છે સમગ્ર મામલે, ઘનશ્યામ રાજપરાની હત્યા મામલે, એ ખૂબ જ ઉદાસીન છે. એ કોળી સમાજના માત્ર વિંછિયાના કે એ કાઠિયાવાડ બેલ્ટના જ નેતા નથી, એ કોળી સમાજના ભારતના નેતા કહીશું. ભારત આખામાં જે કોળી સમાજ છે ને એના પ્રમુખ નેતામાં આવે, શીર્ષ નેતૃત્વમાં આવે, ગુજરાતમાં શીર્ષ નેતૃત્વમાં આવે. આટલું બધું ઉદાસીન વલણ. અને મારે ખુલ્લું મારે આપણે નેતાઓ આપણી ભાવનાઓ સાથે કેવી રમત રમે છે, મતલબ મારે એ આપણે એમના માટે જીવ દેવા તૈયાર હોઈએ, આંધળા ભક્ત ફોલોવર્સ બનીને. હાર્દિક પટેલ હોય, અલ્પેશ ઠાકોર હોય, કોઈ પણ હોય, એ બધા જ અંતે નેતાઓનો કોઈ સમાજ નથી. હું કહેવા એ વાત માગું છું કે આપણે આપણી ભાવનાઓ ઉપર કાબુ નથી કરી શકતા મિત્રો. આપણે દોરવાઈ જઈએ છીએ. આપણે આપણા પરિવાર સુદ્ધાનો વિચાર નથી કરતા. પાટીદાર આંદોલન વખતે હાર્દિકભાઈની પાછળ કેટલા લોકોએ જીવ દીધો, ભાવનાઓમાં, લાગણીઓના આવેશમાં આવીને. ત્યારે આપણે સ્થિર બની, શાંત બની અને વસ્તુઓ નથી વિચારી શકતા મિત્રો. હાર્દિકભાઈ અત્યારે એ જ ભાજપ પક્ષમાં બેસીને વિરમગામના ધારાસભ્ય થઈ ગયા. હવે ધારાસભ્ય તરીકે સારી કામગીરી કરી રહ્યા છે એનો સ્વીકાર કરીશ, એની ના નથી, પરંતુ જે તે સમયે તમારી વાતોમાં આવી, ઉન્માદમાં આવી, ઉતાવળ કરી લોકોએ તો જીવ ખોયો ને. કેટલીક માએ પોતાનો દીકરો ખોયો, કેટલીક પત્નીઓ વિધવા થઈ, કોની માતા કોની વનિતા, એ વાળી વાત થઈ ગઈ. એટલે એ બધી ખોટનું શું? અલ્પેશભાઈ આખી ઠાકોર છે અને જય માનધાતા કરીને આપણે સૌ નીકળ્યા. આપણને એમાં ભવિષ્ય દેખાણું, જે રીતે ભાજપ સરકારને એમને આડે હાથે લીધી હતી ઘણા બધા મુદ્દામાં, આપણને ઠાકોર સમાજનું ભાવિ દેખાણું અને ખૂબ રાતોરાત ભાજપમાં જઈને બેસી ગયા. એટલે નેતાઓનો કોઈ સમાજ હોતો નથી, સ્વાર્થ એમનો સમાજ છે. સ્વાર્થ માટે એ ગમે તે કરી શકે. સમાજ એમના માટે વોટ બેંક માટે એક સાધન હોય છે, માધ્યમ હોય છે. એમના રાજકીય રોટલા શેકવા માટેનો તવો છે સમાજ. આપણે બધા તપી જઈએ લાગણીઓમાં આવીને. ઘનશ્યામ રાજપરાની નિર્મમ હત્યા થાય છે અને ત્યારબાદ ઘનશ્યામ રાજપરાના ઘરે કોઈ ખરખરે ન જઈ શકે, કોઈ બેસણામાં ન જઈ શકે, એના ત્યાં આવેલા સંબંધીઓને ઉપાડીને જેલમાં પૂરવામાં આવે. એટલે અમરેલીમાં પાયલ ગોટીની ઘટના હોય કે ઘનશ્યામ રાજપરાની ઘટના હોય, સમાજવાદી પાર્ટીના સમયમાં ઉત્તર પ્રદેશની અંદર પોલીસ જે રીતે કામ કરતી હતી કે બિહારના કોઈ મતલબ પૂર્વાંચલના કોઈ વિસ્તાર જેવું, મને તો ભાઈ આ ગુજરાત છે.
આ કાયદો અને વ્યવસ્થાની આખાય દેશની અંદર મોટી મોટા બણગા ફૂંકવાવાળા, બ્યુગલ ફૂંકવાવાળું આ ગુજરાત છે. એટલે આ બંને ઘટનાથી રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ઉપર પ્રશ્ન હતો. પોલીસની ભૂમિકા રક્ષક ભક્ષક બને ત્યારે શું થાય? પ્રજાને ભાઈ તમારા ઉપર વિશ્વાસ છે, પ્રજાને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ તંત્ર છે એવી હામ હોય છે, પરંતુ આ રીતે પાયલ ગોટીમાં એનું સરઘસ કાઢવામાં આવે, એ દીકરીની ઉપર શું વીતી રહ્યું છે આપણે જોઈ રહીએ. 15-20 દિવસથી આખું ગુજરાત, મારે ડિટેલમાં વાત નથી કરવી કેસની, કારણ કે હું સમય તમારો એમાં નથી બગાડવા માંગતો. મારે કહેવું, ત્યાંય કૌશિક વેકરિયા પાટીદાર ધારાસભ્ય, એના દ્વારા જ આ બધું કરવામાં આખું ગુજરાત જાણે છે. ત્યારબાદ તપાસના નાટકો, આ બાજુ પણ કુંવરજીભાઈ બાવળિયા, જેનું આખું નાખું જીવન કોળી સમાજના લીધે. ભાઈ કોળી સમાજના હિસાબે ભાજપ તમને મંત્રી પદ આપે કુંવરજીભાઈ, તમે એવું ન માનશો. સમાજ હાથીનો પગ છે. તમારી પડખે સમાજ ના હોય તો તમને આ લોકો મંત્રી સંત્રી કશું ન બનાવે. એટલે જેના લીધે તમારી ઓળખાણ છે, જેના લીધે ગાંધીનગરમાં તમે પગથિયા ચડ્યા, સત્તાની સીડીઓ ચડ્યા, એ લોકોને જ મતલબ ઠીક છે આરોપી પકડાઈ ગયા, ત્યારબાદ કાયદો વ્યવસ્થા જાળવવાની હોય, આક્રોશ ન હોય, બધું માનીએ છીએ, પરંતુ આ રીતે આટલા લોકોની ધરપકડ ને એ પરિવારની પડખે ઊભા રહેવાની જરૂરિયાત હતી કુંવરજીભાઈ બાવળ. એટલે એક સમાજના નેતા તરીકે આપણે જ્યારે સમાજ ઉપર તકલીફ ના આવે સમાજ ઉપર, અને ત્યારે ના ઊભા રહી શકીએ તો શું ધોઈ પીવાના તમને? એટલે કોઈ પણ સમાજનો નેતા હોય, મેં અલ્પેશભાઈ, હાર્દિકભાઈ કે આ 4-5 ઉદાહરણો તમને આપ્યા. હું તમને કહું છું કે નેતાઓની જમાત જ એવી છે, એક અલગ પ્રકારની પ્રજાતિ છે મનુષ્ય જાતિમાં. હા, એમનો કોઈ સમાજ નથી હોતો, એ હૃદયથી કશું હોય જ નહીં. ત્યાં બધો દંભ હોય, પાખંડ હોય, બધા નાટક હોય. તમે હું બધા લાગણીઓના ઓળખોળ થઈ જઈને એમના માટે જીવવા મરવાનું, મારો નેતા ને મારો સમાજ ને. એટલે ભાઈ એ તમને એક માધ્યમ તરીકે ઉપયોગ કરી રહ્યા છે. એટલે પાટીદાર સમાજ હોય, ક્ષત્રિય સમાજ હોય, કોઈ પણ સમાજ હોય, આદિવાસી સમાજ હોય, કોઈ પણ સમાજ હોય, નેતા હંમેશા વ્યક્તિગત આકાંક્ષાઓની, મહત્વાકાંક્ષાઓની પૂર્તિ કરતા હોય છે. આપણને એવું લાગતું હોય છે, એ માધ્યમ હોય છે. એ જ્યારે એમના યુવાવસ્થામાં હોય, એમની કારકિર્દીની શરૂઆત હોય, ત્યારે આક્રમક હોય સમાજને લઈને, એટલે એવું માની ન લેવું કે આક્રમકતા આજીવન બરકરાર રહેશે. ત્યારબાદ તો વ્યક્તિગતને સ્વાર્થી હિતો હોય, એ બધું માધ્યમ હોય, એનાથી તો સીડીઓ ચડવાની હોય ને. ત્યાં ગાંધીનગરમાં દબાણ કઈ રીતે કરશે? સમાજના નામે જ થાય ને. હું આ સમાજમાંથી આવું છું, સમાજનો મને સહયોગ છે, સપોર્ટ છે, વોટ બેંક છે. એટલે ન આવી જવું ક્ષણિક આવેશમાં, કારણ કે એમાં ઘણું બધું આપણે નુકસાન કરી નાખતા હોઈએ છીએ. પાટીદાર આંદોલન વખતે જીવ ગુમાવનારા પરિવારોનું શું? કોઈ ગુમનામીમાં છે, કોઈ અત્યારે પણ એમને તો દીકરો ગુમાવ્યો ને. એવા ઘણા બધા ઇન્સિડન્ટ હોય છે, એવી ઘણી બધી ઘટનાઓ હોય છે મારા વાલીડાઓ, જ્યાં આપણે આપણા સમાજના નેતાઓના હિસાબે આપણો જીવ જોખમમાં મેકતા હોઈએ છીએ, અન્ય સમાજના લોકો સાથે ઘર્ષણમાં આવતા હોઈએ છીએ, એમના માટે જીવવા મરવા તૈયાર થઈ જતા હોઈએ છીએ. તો બસ મારે ઘનશ્યામ રાજપરા, પાયલ ગોટી આ બંને ઘટનામાંથી એટલું જ કહેવું છે, નેતાઓનો કોઈ સમાજ નથી. નેતાઓની જમાત અલગ છે, એમની ચામડી અલગ છે, એમનું લોહી અલગ છે, એમના સ્વાર્થ અલગ છે, એમના હિત અલગ છે. એટલે એમના માટે થઈ અને આપણે કશું એવું ન કરી બેસવું કે આપણે પરિવારને પસ્તાવવું પડે, આપણે પોતે પસ્તાવવું પડે, આપણા નિર્ણય ઉપર આપણે પસ્તાવવું પડે આપણા જીવનમાં. તમારી હત્યા થાય, તમારા સ્વજનનું મૃત્યુ થાય, એમના પેટનું પાણી નથી હલતું હોતું, અને એ ઘનશ્યામ રાજપરા હત્યા મામલે સાબિત થયું છે. તમે મંત્રી છો ગાંધીનગરમાં, તમે પોલીસને ન કહી શકો કે ભાઈ તપાસ કરો, આરોપીઓ પકડો, પથ્થરમારો કર્યો એને પકડો, પણ આ રીતે બે ધડક. એટલે આ બધું ગુજરાતના વર્તમાન જે વાતાવરણ છે ને, એમાં ક્યાંક ને ક્યાંક પોલીસ આપણા માટે હામી નહીં, રક્ષક નહીં, પરંતુ ભક્ષક બનતી હોય ને, અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ઉપર પણ આ બંને ઘટનાથી નિશ્ચિત સવાલો ઊભા થયા છે, જેનો ગુજરાત સરકારને જવાબ આપવો પડશે, ભોગવવું પડશે. અને રહી વાત આ સમાજના નેતાઓની, તો બસ આ જ એમનું ચરિત્ર છે, એ સમજી લેવાની જરૂર છે. ઠાકોર સમાજના યુવાનોએ કુંવરજીભાઈ પાછળ શું નથી કર્યું, આ વીતેલા વર્ષોમાં શું નથી કર્યું? અરે સાહેબ, એટલો સાચો, દિલનો ફોડો, એટલો અંદર બહાર એક થઈને જીવનારો આ ઠાકોર સમાજ કુંવરભાઈ, અને આવા સાચા નિખાલસ ભીતર બહાર એક જેવા માણસો જ ક્યાં છે આખા ભારતમાં?
એ સમાજના લોકોએ તમને પ્રેમ કર્યો હતો. તો એ લોકોને જ્યારે કશુંક આપવાનું આવે ત્યારે તમે ઊણા ઉતરો, આ બિલકુલ અસહનીય છે, ચલાવી ન શકાય. બસ આમાં તો 10 મિનિટનો વિડીયો થઈ ચૂક્યો છે, વધુ શું બોલું. પરંતુ કહેવાનું મારું એટલું છે કે આપણે આપણું ઘર ઝાલીને બેસવું, આપણું કામ ધંધો કરવો. નેતાઓની પાછળ બહુ મતલબ એમનો ઝંડો ઝાલીને ન ફરવો, કારણ કે આ બધા અંતે કોઈના નથી. અને દરેક સમાજ, જે પણ સમાજનો માણસ મારો વિડીયો જુએ છે ને, ચૌધરી હોય, ભરવાડ હોય, રબારી, આહિર, મેર, ક્ષત્રિય, જે પણ, તમારા નેતાઓના ચરિત્ર જોજો, એમની બોડી લેંગ્વેજ જોજો, એમના હાવભાવ જોજો, એમના જીવનના નિર્ણયો જોજો, તમને મારી વાત સમજાશે. ઉતાવળ ન કરતા મારી વાતને સમજવાની કોશિશ કરજો, હું શા માટે આ વાત કરી રહ્યો છું. ધન્યવાદ.